સીતારામ. તો હું ડુંગર ચડો છો તમે? હા, ડુંગર ચડવા જાઉં છું. આપણે જોઈએ ખરા ડુંગર શું છે આમ આપણે પછી આવું આપણે ચોમાસામાં તો આપણને ખબર પડે આપણને કે આવું આપણને દેખાય એમ લીલું એકદમ ડુંગર ને સરસ મજાનું વાતાવરણ હોય ને તો આગળ આપણે જઈએ ખરા. બોર્ડ એને બોરા આવી ગયા છો? બોરા નો આવે તારે જોવો તો ખરા કાંઈ આ એમને જોઈ લો આ બોર છે જો એ તો કોક આવે બહુ ન આવે. હા બોરા છે આખી બોડીમાં બોરા છે. એમાં રોજડા હોય આમાં ભાઈ અહીંયા બોરા હારા યાર જો. હા તો હું કહું છું ખરા બોરા છે એમ કાળા કાળા છે. બોરા છે આમ જો તો અહીંથી કેવું એક તળાવ દેખાય છે એક રીતનું ખરાખનું તળાવ તો દેખાય જ ને તળાવ છે એમ કેવું ખરાખનું છે. પણ પાણા છે પાણામાં દડી જવી જો છે ને જો આ બોડીએ બોરા છે અહીં બોરા બોરા ખાઈશું આપણે. હું થાય કે છે આમ ફરીને આમ કેમેરો મારી તો કેવો દ્રશ્ય છે આમ જોતો હું પણ થાકી જઈશ ચડાતો નહીં ડુંગર ચડાઈ જાય આખું પાણી ભર્યું છે તળાવ ઝાડવાડા આવે ઝાડવાડા આવે છે ને પણ તોય કેવું આમ કુદરત વાતાવરણ આપે ને આપણે અહીંયા ચોમાસામાં જ આપણે એટલું ઊંધું હોય લીલું હોય ને એવા સુંદર મજાના સકલા બોલે છે. ને દીકડો બહુ પણ ઊંચો ડુંગર છે. ઊંચો તો હોય જ તે ને અહીંથી ને આપણે જોવાનું છે કઈ રીતનું કેવું દુખાય કેવું હશે ને ત્યારે વાતાવરણ છે ને કેવું અહીંથી ને આપણને દેખાય એમ. હા તો જો એક ધારું આમ મસ્ત સુંદર મજાનું અત્યારે સવારનું વાતાવરણ છે. પગ ખરી જાય છે ને થાકી જા થાકી જાય ને જે ડુંગર સડા ચડી રહ્યા છીએ કાં આવ્યો ને ખરા કરનો પવન તો આવ્યો પણ થાકી જાય ને થાકી તો જાય જ ને ડુંગર ચડવો પડે ને આપણે કેવું ખરાખનું અત્યારે છે એક આખે પૂરે ડેમ ભરી ગયો છે પાણી દેખાય આપણને ઘણું મોટું જો આંધું પાણી જ છે આપણે જો
ઠીક અહીંથી માંડીને અહીંથી પાણી છે એવા કોઈ અગ્નિ જોશે ડેમ સુંદર એકદમ લીલું આતરસમ ડુંગર લીલાસમ ગામ હશે ખરા એકાદું ગમે ગામ હોય કેવું કા આવો તો આપણને કુદરત આપણને વરસાદ પડે તો જ આવું આપણને વાતાવરણ આપણને જોવા મળે અને સુંદર મજાનો પવન ને ભવન હતું આમ કેવું દ્રશ્ય છે અત્યારે ખરાખરનું એકદમ જ્યાં જોઈને લીલે લીલું લાગે કે ડુંગરે લીલા ઝાડે લીલું અને ફૂલે ફૂલે તળાવ ભરાઈ ગયેલું તો આપણે હેઠા ઉતરી જઈએ એકદમ પાણી જાય છે ભવાનું છે સને ખરી જાય એવું હળવા હળવા નકર પછી આમાં બ્રેક ન રહે આપણે ગાડી એકદમ ઉતરી જાય ઉતરે તો એકદમ જાય પણ આમાં પછી આપણે ખરી જાય આમાં પાણા પગમાં દળી જાય છે આપણને તમે કેમ ને ખાઈ લી શકતા ખરી જવાય છે હાલ જવાય છે વિકળો છે ગોરડ છે પાન થાય તો શું થાય હા વિકળો કહેવાય એના પાન ખાવા જ પડે ખાવી એટલે આપણે શરીરને સારું ગઢા થઈ ગયા જે હોય ગઢા હોય કે